મોરબીની જેતપર ખેડૂત આંદોલન સમિતિ દ્વારા સરકારના વાતચીતના આમંત્રણને સવિનય અસ્વીકાર કરવામાં આવ્યું છે। ઉપવાસી છાવણીના અગ્રણી નિકેત પંસરાએ પ્રાંત અધિકારી અને ડીવાયએસપી દ્વારા આપવામાં આવેલી મીટિંગના આમંત્રણને સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો। ખેડૂતોએ કહ્યું કે વાતચીત માટે તૈયાર છીએ, પરંતુ તે પહેલા સરકારે દરેક મુદ્દા પર લેખિતમાં પોતાનો અભિગમ સ્પષ્ટ કરવો જોઈએ। જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે ખેડૂતોના તમામ મુદ્દાઓ પર સરકાર હકારાત્મક છે અને ઉચ્ચ સ્તરીય સમિતિ સાથે વાતચીત માટે સત્તાવાર આમંત્રણ આપવામાં આવ્યું છે। રાજ્ય સરકાર ચોક્કસ માને છે કે ખેડૂતોના હિતમાં ચર્ચા અને સંવાદથી જ ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ શકાય, જેનાથી જે ખેડૂતોના ખેતરમાં વીજપોલ ઊભા થયા છે તે પોતે ગેરમાર્ગે ન દોરાય અને અસમંજસમાં ન રહે, તે પણ આપણી સામૂહિક જવાબદારી છે। ખેડૂતોના કોઈ પણ જાતનો પ્રશ્ન માટે ધરણા કે અન્ય બાબતમાં પરેશાની ન ભોગવવી પડે તે હેતુથી ખેડૂત સમિતિના સભ્યોને રાજ્ય સરકારની લાગણી અને ચર્ચા માટે બોલાવવા રાજ્ય સરકાર વતી આમંત્રણ પાઠવવા વિનંતી છે।